નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી. અત્યારે કચ્છમાં અને આખા દેશમાં સાતમ આઠમનો માહોલ ચાલી રહ્યો છે. તો જોઈએ આજે ભચાઉની મીઠાઈ અને ફરસાણ બજારમાં કેવો માહોલ છે. આજે આપણે અત્યારે ઉપસ્થિત છીએ આંબા ગાંઠિયાવાળાને ત્યાં. તો જોઈએ કે અહીંયા આગળ કેવી પબ્લિક છે. કાકા ખરીદી કરવા આવ્યા સાતમ આઠમની? બરાબર. સાતમ આઠમની ખરીદી કરવા આવ્યા છો? ખાસ કરીને કેવા પ્રકારની મીઠાઈઓ અહીંયા આગળ તમે ખરીદી કરતા હો છો? બરાબર. ફરસાણ અને મીઠાઈની ખરીદી ખાસ કરીને અહીંયા આગળ થતી હોય છે. રાજુભાઈ, અહીંયા આગળ ખાસ કરીને મીઠાઈમાં કેવા પ્રકારની કઈ કઈ મીઠાઈ વધારે ચાલતી હોય છે વાગડમાં? સાદી આઈટમો, લાડુ, મોહનથાળ, સાટા, બરફી, પેંડા. અને ફરસાણમાં કઈ કઈ આઈટમો વધારે વપરાય છે? ભાવનગરી ગાંઠિયા, તીખા ગાંઠિયા, ચવાણું. બરાબર. અને તમારું આ જે આંબા ગાંઠિયાવાળા તરીકે ફેમસ છે, આમ અંદાજે કેટલા વર્ષથી તમે આ કાર્ય ચલાવી રહ્યા છો? 30-35 વર્ષથી. 30-35 વર્ષથી ચાલી રહ્યું છે. અહીંયા આગળ ખાસ કરીને અત્યારે વાગડમાં કયા કયા પ્રકારની મીઠાઈઓ વધારે વેચાતી હોય છે? અહીંયા વધારે પડતી મોતીચૂર લાડુઆ છે, બુંદીના લાડુઆ, લીસા લાડુઆ છે. બરાબર. અને ફરસાણમાં? ફરસાણમાં ગાંઠિયા, પાપડી, લકડિયા, લસણિયા. બરાબર. અને શું નામથી તમે ચલાવો છો ને કેટલા વર્ષથી વ્યવસાય કરી? વ્યવસાય 40 વર્ષથી જૂનો વ્યવસાય. અશ્વિનભાઈ ગાંઠિયાવાળા નામથી પ્રખ્યાત છે. બરાબર. અને તમારી ફેમસમાં ફેમસ સૌથી વધારે ચલણ ચાલતી હોય તો કઈ આઈટમ સૌથી વધારે? અહીંયા ફાફડા જલેબી ચાલે. ફાફડા જલેબી સૌથી વધારે? જેઠાલાલના પ્રિય ફાફડા જલેબી. વેરી ગુડ. જલારામ નાસ્તા હાઉસ, દિલીપભાઈ અહીંયા આગળ વર્ષોથી મીઠાઈ અને ફરસાણનો વ્યવસાય કરી રહ્યા છે. કાકા, તમે સાતમ આઠમની ખરીદી કરવા આવ્યા, ખાસ કરીને કઈ કઈ વસ્તુઓ તમે લેવાના છો? હા, એટલે કઈ કઈ વસ્તુઓ તમને લેવા? ઘરમાં કઈ વસ્તુ સૌથી વધારે ખવાય છે સાતમ આઠમ પર? કઈ કઈ વસ્તુઓ? લાડવા છે કે શું શું? એમ એવું બધું. દિલીપભાઈ, તમે અંદાજે કેટલા વર્ષથી આ વ્યવસાય કરી રહ્યા છો અને કયા કયા પ્રકારની મીઠાઈઓ અહીંયા આગળ વેચાતી હોય છે? બરાબર. અને ખાસ કરીને અહીંયા આગળ વાગડ વિસ્તારમાં કઈ મીઠાઈઓ સૌથી વધારે વેચાય છે? વધારે હાલે. ગાંઠા, લાડુઆ, મોહનથાળ. બરાબર. સરસ. અને તમે જાતે જ અહીંયા બનાવો છો અને જાતે જ વેચો છો? ખૂબ ખૂબ. તમારે આવી ગયું બોલો શ્રીજી દૂધાલય કચ્છ અને ચોબારી પેડામાં
અગ્રેસર એવું નામ શ્રીજી દુધાલય. આજે અહીંયા આગળ પણ તમે જોઈ શકો સાતમ આઠમના ઉપલક્ષમાં અહીંયા આગળ સારી એવી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યા છે. શ્રીજી દુધાલય એટલે પેડાની અંદર સૌથી મોખરે નામ છે. તો કેટલા વર્ષથી આપ આ વ્યવસાય ચલાવી રહ્યા છો અને શ્રીજી દુધાલય કેટલા વર્ષથી કામ કરી રહ્યું છે? 25 વર્ષથી. ઓકે. અને અહીંયા ખાસ કરીને એક પેંડા છે ને એના સિવાયની કઈ કઈ મીઠાઈઓ સૌથી વધારે વેચાતી હોય છે? પેંડા છે, બરફી છે, સાટા છે, જે દેશી આપણી આઈટમ ટિપિકલ કચ્છની જે આઈટમ કહેવાય એ બધી આઈટમ આપણે. અહીંયા આગળ ચાલે. અને ફરસાણોમાં ખાસ કરીને કઈ કઈ ફરસાણો વધારે વેચાય? ફરસાણમાં મોટે ભાગે પાપડી, ગાંઠિયા, લકડિયા, ચવાણું જે આપણું દેશી ફરસાણ છે. ઓકે, થેન્ક યુ. यूट्यूब में है क्या? આગળ હોમ સ્વીટ છે. હોમ સ્વીટ પણ વર્ષોથી અહીંયા આગળ એમની બ્રાન્ડ ચલાવી રહ્યા છે. કાકા શું નામ છે આપનું અને શું નામથી અહીંયા આગળ આપણે આ વ્યવસાય ચલાવી રહ્યા છો? હા. અને આપનું શું નામ છે? હસમુખ લીલાધર. બરાબર. અને કેટલા વર્ષોથી તમે આ મીઠાઈ અને ફરસાણનો વ્યવસાય ચલાવો છો? બરાબર. શું નામ છે કાકા તમારું? મનોજભાઈ. કેટલા વર્ષથી અહીંયા આગળ તમે આ ફરસાણ અને મીઠાઈનો વ્યવસાય ચલાવી રહ્યા છો? મારું બજારમાં છે દુકાન. હા. 15 વર્ષ. બરાબર. અને અહીંયા આગળ આ વખતે કેવું સાતમ આઠમ ઉપર કેવી ભીડ લાગશે, કેવું લાગે છે તમને? સાતમ આઠમની ગ્રાહકી કેવી રહેશે? બજારમાં છે અમારે તો અહીંયા માલ ખાલી બનાવી. અચ્છા, એટલે અહીંયા આગળ ખાલી તમે બનાવો છો અને પેલી દુકાન પર તમે વેચો છો. એટલે અહીંયા આગળ આવી રીતે આ એમનું બનાવવા માટેનું છે અને અહીંયા આગળ પોતે જાતે મીઠાઈ બનાવી રહ્યા છે. અને એમની બજારમાં કઈ દુકાન, શું નામ છે દુકાનનું? ભગવતી નાસ્તા હાઉસ. બરાબર, ખૂબ સરસ.